જામનગર જોડિયાના રણજીતપર ગામે ગેરકાયદે રેતી ખનન મામલો ગ્રામજનો દોડી આવ્યા એસપી કચેરી જિલ્લા પોલીસ વડાને લેખિતમાં કરી રજૂઆત 3 દિવસ પૂર્વે ખનીજ માફિયાઓનો રાત્રિના સમયે ટ્રક રોકી ગ્રામજનોએ દર્શાવ્યો હતો વિરોધ બેફામ બનેલા ખનીજ માફિયાઓએ ગ્રામજનો પર કર્યો હતો હુમલો ધોકા ખુરશીઓ વડે હુમલો કરી મચાવ્યો હતો આતંક ગેરકાયદે રેતી ખનન કારણે ગામ લોકોએ બનાવેલો પાણીનો પાળો તોડી નાખવામાં આવતા દરિયાનું ખારું પાણી નદીમાં ઘૂસી ગયાની ફરિયાદ ગામની સમથળ જમીન પર થાય છે અસર ઘઉં જીરું ચણા જેવા પાકોને થાય છે ભારે નુકસાન તંત્ર દ્વારા ગેરકાયદે રેતી ચોરી કરતા ખનીજ માફિયાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ કરી માંગ। મારું નામ કાશીબેન રાઠોડ છે। અમે રણજીતપર ગામમાં રહી છીએ। અમે રેતીના પ્રોબ્લેમથી અહીંયા આવ્યા છે। અમારા ગામમાં 10 વર્ષથી આ રેતી કાઢવામાં આવે છે। અમે બધી જગ્યાએ અરજી કરી પણ કોઈ અમને જવાબ આપતું નથી। અમારે ત્યાં 2 દિવસ પહેલા અમે બૈરાઓએ નક્કી કર્યું કે આજે અમે ગમે તેમ કરીને આ ટ્રકને જવા નહીં દઈએ। અમે 5 જણીઓ ત્યાં આડા આવીને બેસી ગયા તો એ લોકોએ 11 વાગ્યા સુધી વાઇટ જોઈ। અમે પોલીસ લોકોને બોલાવ્યા, બધાને બોલાવ્યા। એ લોકો પોલીસ લોકો વયા ગયા। પછી એ લોકો આવીને અમારી અમે બાયો બેઠી હતી માથે જ ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો અને જેન્ટ્સ લોકોને એ લોકો મારવા માંડ્યા અને અમને એવી ધમકી દીધી કે જે બૈરાઓ ઊભા છે એના જેન્ટ્સને અમે મારશું। તો આ સરકાર અમારો અવાજ સાંભળે અને અમે એ માટે થઈને આજે અહીંયા આવ્યા છીએ। એ લોકો 5 જણા હતા, એમાં 2 જણા ટ્રકમાં ચડી ગયા, 3 જણા એ લોકો મારવા માંડ્યા, નિલેશભાઈ છે કરીને અને બીજા 2-3 જણા તે મારવા માંડ્યા અને અમને એવી ધમકી દીધી કે તમે બાલમભા આવો તો અમે તમને કોઈને જીવતા નહીં છોડી, અમે તમને ચાકુ લઈને મારી નાખશું, એવી અમને ધમકી દીધી છે એ લોકો। અત્યારે અમે અહીંયા એસપી સાહેબ આગળ અમે આવ્યા છે અમારી અરજી લઈને કે હવે અમને ખેડૂતને અમને થોડીક સહાય કરો ને અમારા હમુ જોઈ 10 વર્ષથી અમે હેરાન થાય છે આ રીતના એમ।